મારું નામ ભાવિક છે. હું નિકોલ અમદાવાદનો રહેવાસી છું. આ ઘટના તે સમયે બની હતી જ્યારે હું આધાર કાર્ડમાં કામ કરતો હતો. તે સમયે હું 20 વર્ષનો હતો. તેથી હું એક ગામમાં કામ કરવા ગયો. ત્યાં અમે શાળામાં બેસીને કામ કરતા હતા. અમે 2 મિત્રો હતા, પણ મારો મિત્ર ખૂબ જ સાદો અને સીધો હતો. તેથી તેને વધારે ખબર પડતી નહોતી. અમે આચાર્યના રૂમની બાજુના રૂમમાં બેસતા અને રાત્રે શાળામાં જ એક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રસોઈ બનાવતી 2 મહિલાઓ પણ ત્યાં કામ કરતી. તેઓ દરરોજ અમારા માટે ભોજન બનાવતી. તેમાંથી એક સુંદરતાની અદ્ભુત નાજુક પરી જેવી હતી, જેની વાર્તા હું અહીં લખવા જઈ રહ્યો છું. તેનું નામ વિનલ છે. તેનું આધાર કાર્ડ બનાવતી વખતે હું તેની સામે જોતો જ રહ્યો. જ્યારે તે મારી સામે જોવા લાગી, મેં નીચે જોયું. આ જોઈને તે હસવા લાગી. તે ગામમાં આ મારો બીજો દિવસ હતો. તેથી જમવાના સમયે તેણે મને તેનો ફોન બતાવવાનું શરૂ કર્યું કે તેનું એક સિમ કામ કરતું નથી. મેં બધી સેટિંગ તપાસી, પણ બધું બરાબર હતું. મેં કસ્ટમર કેર સાથે વાત કરી અને ત્યાંથી તેનું આઉટગોઈંગ બંધ હતું. એટલે મેં તે ચાલુ કરાવ્યું. તેણે મારો મોબાઈલ લીધો અને તેનો નંબર ડાયલ કર્યો. પછી તેના ફોન પર કોલ આવ્યો. મારો નંબર તેની પાસે આવી ગયો. મેં નોંધ્યું નહોતું. બીજે દિવસે હું બપોર સુધી જમવા ગયો નહોતો. તેથી તેણે મને ફોન કર્યો કે તમે જમવા ક્યારે આવશો? મેં કહ્યું હું 1 કલાક પછી આવું છું. મેં એને એવું કીધું અને મેં પૂછ્યું તમે કોણ બોલો છો? તેથી તેણે કહ્યું કે હું બિનલ બોલું છું. આ પછી એક દિવસ મારું કામ કર્યા પછી હું શાળામાં ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે મને તેનો ફોન આવ્યો. આ રીતે તેની સાથે મારી વાતચીત શરૂ થઈ. ત્યારબાદ રૂમમાં આવ્યા બાદ તેણે તે દિવસે મોડી રાત સુધી તેની સાથે વાત કરી. બીજે દિવસે પણ તેણે આ જ રીતે રમતી વખતે ઘણી વખત ફોન કર્યા. મેં ફોન સ્વિચ ઓફ કરી દીધો. તેણે તેની નાની દીકરીને મારી પાસે મોકલી. તેણે કહ્યું મારી મમ્મીએ તમને ફોન ચાલુ કરવાનું કહ્યું છે. કાકા જુઓ, તે સ્વિચ ઓફ થઈ ગયો હશે. મેં કહ્યું ઠીક છે, હું કરીશ. પછી મેં ફોન ચાલુ કર્યો. થોડી વાર પછી તેણે ફોન કર્યો, લેપટોપ લઈને મારા ઘરે આવ. એટલે મેં પૂછ્યું તારું ઘર ક્યાં છે? તેણે મને તેના ઘરનું સરનામું જણાવ્યું. હું મારા મિત્ર સાથે તેના ઘર પાસે પહોંચ્યો. તેમણે અમને બંનેને બાલ્કનીમાંથી જોયા. અમે તેના ઘરે ગયા. થોડા સમય પછી મારા મિત્રને ત્યાંથી એક કામ માટે જવાનું થયું. તેથી મેં તેને મોકલ્યો. પછી બિનલે મારા મિત્રને પૂછવાનું શરૂ કર્યું, તમે ક્યાં જાઓ છો? એટલે મારા મિત્રએ કહ્યું, હું તરત જ આવીશ, મારે થોડુંક કામ છે. મેં કહ્યું મારો મિત્ર તો ગયો. હવે બિનલે મારો ફોન લીધો અને ક્યાંક વાત કરવા લાગી. તેના ઘરમાં માત્ર 3 લોકો હતા. તે તેની પુત્રી હતી અને તેની સાસુ નીચે બહારના રૂમમાં રહેતી હતી અને તે પોતે ઉપરના માળે રહેતી હતી. તેણીના ફોન પર વાત કરતી વખતે હું તેના ઘરે તેની પાસે બેઠો હતો. તે લગભગ 30 મિનિટ સુધી ફોન પર વાત કરતી રહી અને હું તેને જ નિહાળી રહ્યો હતો. તેણે કાંઈ ના કીધું એટલે મારી હિંમત વધી અને તેથી મેં કહ્યું કૃપા કરીને મને ધડુકા અને બદામના દર્શન આપો, હું આગળ નહીં વધીશ. તેણે ગુસ્સો કરવાનો શરૂ કર્યો. મેં તેને મારી ટેકનિકથી પ્રેમ આપવાનું શરૂ કર્યું અને તેના દડુકા જોયા, એકદમ ગુલાબી. હવે હું તેના દડુકા રમાડવા લાગ્યો હતો. શું આનંદની વાત હતી. મિત્રો, તેના દડુકા આટલા નાના હતા કારણ કે તેણે લાંબા સમયથી કોઈએ પણ રમાડ્યા નહોતા. મેં પૂછ્યું, તમારે દડુકા આટલા નાના કેવી રીતે થઈ ગયા? તેણે કહ્યું, ઘણો સમય થઈ ગયો છે કે મને કોઈએ ટેકો નથી આપ્યો અને કોઈ રમ્યું નથી. તેથી 10 મિનિટ પછી મેં તેને કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, હવે બસ લ્યો, આપણે પછી રમશું.
મેં કહ્યું, હું રાત્રે અહીં રહી શકતો નથી. તેણે કહ્યું, તમે તમારા મિત્રને ફોન કરો અને કોઈ બહાનું બનાવો. મેં તેને ફોન કરીને કહ્યું. થોડી વાર પછી તેની દીકરી આવી અને જમવાનું બનાવ્યું. અમે બધાએ સાથે બેસીને ડિનર કર્યું અને પછી છોકરી ટીવી જોવા લાગી. તેણે કહ્યું, મને લેપટોપનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવો. મેં કહ્યું, ઠીક છે. પછી તેણે કહ્યું, ચાલો. હું સમજી ગયો કે તે શીખવા શા માટે કહે છે. બીજા રૂમમાં આવીને તેણે કહ્યું, મને મૂવી બતાવો. મેં કહ્યું, હું નથી રાખતો. જો તમારે જોવું હોય તો હું 1-2 દિવસમાં લાવીશ. આજે હું ફિલ્મની જેમ ગીત વગાડી શકું છું. તેણે કહ્યું, ઠીક છે, તેમાં કેટલાક ગીતો વગાડો. મેં તેને ચલાવ્યું. પછી અમારી લવ સ્ટોરી શરૂ. થોડી વાર પછી મેં મારો હાથ અંદર નાખ્યો. શું મજા હતી, હું તમને કેમ સમજાવું. પછી તરત તેણે મારો હાથ પકડી અને કહ્યું, હું ટાઈમમાં આવી છું, હમણાં માટે મૂકી ગયો. હું ચોંકી ગયો. મેં કહ્યું, તમે જ મને રોકાવા માટે કહ્યું હતું, હું હવે નહીં રોકું. તેણે કહ્યું, બદામને સમસ્યા થશે, પણ તમે આવો ડાબલી સાથે રમવાનું ચાલુ કરો અને બદામને અન્ય કોઈ સમયે લેજો. એટલે મેં પણ વિચાર્યું કે આને એમનેમ તો નહીં જવા દો. તે ખૂબ જ સારી દેખાતી હતી. મેં કહ્યું, તું ખૂબ જ સરસ લાગે છે. થોડી વારમાં હું ખાવા લાગ્યો અને દોસ્તો, વાહ શું સ્વાદ હતો. તેના નાના સંતરાનો મજા આવી ગઈ. પછી તે ઝડપથી ભાગી ગઈ અને લાઇટ બંધ કરી દીધી. મેં કહ્યું, આ શું છે? તો બિનલે કહ્યું, મને અંધારામાં જ ગમે છે અને લાઇટ બિલ પણ ઓછું આવે, કારણ કે આનાથી સરકાર ઉપર ખર્ચા વધે છે. મેં લાઇટ ચાલુ કરી પાછળથી પકડી રાખી જેથી તેણે લાઇટ બંધ ન કરે. હવે મેં તેને ટોપકોર્ન ખાવા માટે કહ્યું તો તેણે ના પાડી અને કહ્યું, હું આવી વસ્તુઓ નથી ખાતી. એટલે મેં તેને કહ્યું, શું તમે માત્ર તમારા ડાબલીને જ ખવડાવવા માંગો છો? તો તે ચૂપ રહી. પછી મેં તેને કહ્યું, કાં તો તેને ખાઈ લે અથવા પછી તેણે ટોપોકોર્ન ખાવાનું શરૂ કર્યું. 5 મિનિટ વીતી જાય તે પહેલા તેણે મોં ફેરવી લીધું, કેમ કે હું ક્યારેય કોઈ કામ અધૂરું મૂકતો નથી. 1 કલાક આરામ કર્યા પછી હું 5 વાગ્યે પગપાળા મારા રૂમ પર પહોંચ્યો અને સવારમાં 8 વાગ્યે ફરીવાર આધાર કાર્ડના નામ સુધારવા માટેની લાઈન લાગી ગઈ. હું બધાના આધાર કાર્ડમાં નામ અને મોબાઈલ નંબર એડ કરતો હતો કે અચાનક એક 35 વર્ષના કાકા તેની પત્નીને લઈને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ કરવા માટે તેણે મને મોબાઈલ નંબર આપ્યો, પણ તેનામાં ઓટીપી આવતો નહોતો. એટલે મેં તેને કહ્યું, કાકા સાંજે હું તમારા ઘરે આવીને સુધારો કરી આપીશ. તો કાકાએ કહ્યું, આજે સાંજે હું બહાર ગામ જાઉં છું અને 2-4 દિવસ માટે આવવાનો નથી. તારા કાકી ઘરે હશે, તું જઈને તેનું આધાર કાર્ડ અપડેટ કરી આપજે. પછી હું સાંજે મારું જમવાનું પતાવીને કાકાના ઘરે ગયો. જ્યારે કાકા બહાર ગામ જતા રહ્યા હતા અને કાકી ઘરે એકલા જ હતા. મેં જઈને કાકીને કહ્યું, કાકી તમારો ફોન આપો. તે ફોન લેવા માટે અંદર ગયા અને થોડી વાર પછી બહાર આવ્યા અને મને ફોન આપવા માટે નીચે નમ્યા ત્યારે મારી નજર ફોનની ડિસ્પ્લે પર પડી અને એરટેલનો ટાવર સિગ્નલ પકડવા લાગ્યો. મેં 2-3 વાર ટ્રાય કરી. કાકી પણ મારી સામે જ બેઠા હતા. તે જોઈ રહ્યા હતા કે તેના ફોનમાં ઓટીપી નો મેસેજ આવતો નથી. એટલે મેં કાકીને કહ્યું કે થોડી વાર લાગશે અને ત્યાં સુધી આપણે શું કરશું. ત્યારે કાકીએ મને કહ્યું કે આપણે હવે કંઈક એવું કરીએ જેનાથી આ સમય પસાર થઈ જાય. અને પછી મિત્રો, કઈ રીતે મેં ઓટીપી તેના મોબાઈલની અંદર મોકલ્યો તે સાંભળવા માટે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ધન્યવાદ. આવજો મિત્રો.